નમસ્કાર. હરેક બાબતની ખબર રાખતા અને જરૂર પડે ત્યાં ખબર લઈ નાખતા સમાચાર માધ્યમ અપના મિજાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. મહેસાણામાં બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણામાં રમતગમત અને સામાજિક એકતાનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. ચોમાસાની ઋતુની શરૂઆત થાય તે પહેલાં મહેસાણામાં બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા એક ભવ્ય અને રોમાંચક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 4 દિવસીય ક્રિકેટ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી યુવાનોનો અદ્ભુત ઉત્સાહ જોવા મળ્યો હતો. સંસ્થાના ફાઉન્ડર જતીનભાઈ રાવલે આપેલી માહિતી અનુસાર આ ટુર્નામેન્ટમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં યજમાન મહેસાણાની 7 ટીમ ઉપરાંત અમદાવાદ, પાલનપુર, ડીસા, ખારુલ, આ સાથે જ બહુચરાજી જેવા વિવિધ વિસ્તારોની ટીમો વચ્ચે મેદાનમાં કાંટાની ટક્કર જોવા મળશે. જોકે સમયની મર્યાદાના કારણે હાલ પૂરતી 16 ટીમોને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. પરંતુ દર્શક મિત્રો, આ આયોજન માત્ર ચોગ્ગા અને છક્કા ફટકારવા પૂરતું સીમિત નથી. આ ટુર્નામેન્ટનો ખરો અને મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં પરસ્પર ભાઈચારો, સામાજિક એકતા અને નેટવર્કિંગ મજબૂત કરવાનો છે. રમતની સાથે સાથે અલગ અલગ જિલ્લાના યુવાનો એકબીજાના પરિચયમાં આવશે, જેનાથી ભવિષ્યમાં વેપાર ધંધા અને રોજગારના ક્ષેત્રમાં પણ તેઓ એકબીજાને પરસ્પર મદદરૂપ થઈ શકશે. અહીં એ પણ નોંધવાનું રહ્યું, બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન માત્ર રમતગમત જ નહીં પરંતુ સામાજિક અને પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓમાં પણ હંમેશા મોખરે રહ્યું છે. આ પહેલાં પણ સંસ્થા દ્વારા પક્ષીઓ બચાવવા માટે ચકલીના માળા વિતરણનો મોટો અને સફળ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. અને હવે આ ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટના માધ્યમથી ગુજરાતની યુવા શક્તિને એક મંચ પર લાવવાનો આ સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મેદાન પર ખેલાડીઓનો આ ઉત્સાહ અને સામાજિક એકતાનો આ સંદેશ ખરેખર પ્રશંસનીય છે. મારું નામ જતીન રાવલ છે. બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન મહેસાણામાં એઝ અ ફાઉન્ડર તરીકે હું કામ કરું છું. અને આગામી અમારું જે આયોજન હતું એ ચકલીના માળા વિતરણનું કાર્યક્રમ હતું. અને એના પછી અમે લોકોએ અત્યારે હાલ સમગ્ર ગુજરાત લેવલે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. એની અંદર મહેસાણામાંથી 7 ટીમો આવેલી છે, તેમજ અમદાવાદ, પાલનપુર, ડીસા, ખેરાલુ, બહુચરાજીથી પણ ટીમો અહીં રજીસ્ટ્રેશન થયેલી છે. અને ઘણા બધા ભાઈઓ આની અંદર ભાગ લેવા માટે ફોન આવ્યા હતા આયોજન થયા પછી. પણ અમારી હાલ લિમિટેડ સમય હતો અને ચોમાસું શરૂ થઈ જાય એના પહેલાં અમારે આયોજન કરવાનું હતું ટૂંક સમયની અંદર, જેથી 4 દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટ અમે આ નાઇટની રાખેલી છે. તો એની અંદર હાલ અમે 16 ટીમોથી શરૂઆત કરી છે કે એ ભાગ લઈ અને રમી શકે અને પરસ્પર એકબીજા સાથે પરિચયમાં આવી અને જોડાઈ અને એકબીજાના ધંધા રોજગારની અંદર હળીમળી અને હેલ્પ કરી શકે. ગુજરાત રાજ્યની અંદર દરેક જિલ્લાઓમાં અને દરેક તાલુકાઓમાં બ્રહ્મ સમાજની ભૂદેવ પ્રીમિયર લીગ દરેક જિલ્લામાં આયોજન થતું જ હોય છે. અમે હાલ અત્યારે આ મહેસાણા જિલ્લામાં આયોજન કર્યું છે, પણ અમે ગુજરાતની દરેક ટીમો અમે લીધી છે. આગળ પણ વધારે ટીમો આની અંદર સંમેલિત થાય અને વધારે મોટો પ્રોગ્રામ અને વધારે ભૂદેવો આની અંદર યુવા ભાગ લઈ શકે અને ક્રિકેટનું જે કૌશલ્ય છે એ કૌશલ્યને આપણે સમાજના આ ક્રિકેટના કાર્યક્રમ થકી આપણે બહાર લાવી શકીએ અને એમને સમાજમાં ઉજાગર કરી શકીએ એવો પ્રયત્ન બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશન આવનારા સમયમાં પ્રયત્ન કરશે. મહેસાણા બ્રહ્મ યુવા શક્તિ ફાઉન્ડેશને ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે. તેમાં અમારી ટીમ છે જતીનભાઈ, પ્રતિકભાઈ, મયંકભાઈ, મનીષભાઈ, અમે બધા જે ટીમ ભેગી થઈને આયોજન કર્યું છે. એમાં બ્રાહ્મણોને એકતા માટે ભેગા કરવા કર્યું છે. અને આગામી આ જે ટુર્નામેન્ટ અમારા બહાર અમદાવાદથી બહુચરાજી, ડીસા, પાલનપુર, સિદ્ધપુર બધેથી ટીમો એકત્રિત થઈ છે અને બ્રહ્મ એકતા માટે બધા એક થાય અને એકબીજાનો પરિચય થાય એના માટે આયોજન કરેલું છે. અમે ખેરાલુ રામપુરાથી આવ્યા છીએ. આયોજન બહુ મસ્ત છે. અમે પહેલી વાર પણ આવી ચૂક્યા છે, બીજી વાર આવ્યા છીએ. પણ અહીંયા બ્રહ્મ સમાજનું આયોજન બહુ મસ્ત છે અને આવનારા ભવિષ્યમાં પણ આપણા નાના બાળકો બધા એક રહે એના માટેના બધા પ્રયત્નો છે અને બધા ભૂદેવોને એક રહેવું જ જોઈએ. નમસ્કાર. આ હતી આજની મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા, મહત્વના અને સચોટ સમાચાર મેળવવા માટે અપના મિજાજ ન્યૂઝ ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. સંજય જાની, અપના મિજાજ ન્યૂઝ, અમદાવાદ.